મિર્ચી મોર્નિંગ. મારો એક દોસ્ત, મારો એક ફ્રેન્ડ ગઈકાલે મારા ઘરે ડિનર માટે આવેલો. નોટ એક્ઝેક્ટલી ડિનર માટે, કેમ કે જમવાનું તો બહાનું હતું, પણ મળવું મહત્વનું હતું. છેલ્લા ઘણા ટાઈમથી અમે મળ્યા નહોતા, અને એની સાથે વાતો કરતા કરતા એ રિયલાઇઝડ કે એની અંદર કેટલું બધું ફ્રસ્ટ્રેશન હતું માત્ર અમદાવાદના ટ્રાફિકના મુદ્દે. થયું એવું કે વચ્ચે એને એકવાર કેશવબાગ પાસે એક BRTS નો ટ્રાફિક મેનેજ કરતો ગાર્ડે ખોટી રીતે રોક્યો અને ચીડાઈને વાત કરી. હવે એમાં મારો દોસ્ત એટલો બધો ગુસ્સે થઈ ગયો, ત્યાં ને ત્યાં એનો ઝઘડો થઈ ગયો. પછી થોડા ટાઈમ પછી માનસી 4 રસ્તા પાસેની એક ઘટના એણે શેર કરી કે એકવાર કોઈ રોંગ વ્યક્તિ સાથે એની મગજમારી થઈ. પછી ખોટી રીતે પૈસા ઉઘરાવનાર ટ્રાફિક પોલીસ સાથે ક્યારેક માથાકૂટ થઈ. પછી કોઈ ચોકીદાર બિલ્ડિંગની બહાર પાર્ક ના કરવા દે અને પાર્કિંગના મુદ્દે બેઝમેન્ટમાં પણ ના જવા દે, એટલે પાર્કિંગ કરવું તો ક્યાં કરવું, આ મુદ્દે ચોકીદાર સાથે, સિક્યોરિટી વાળા સાથે એને બબાલ થઈ. હું એની દરેક વાત સાંભળતો રહ્યો, એનું ફ્રસ્ટ્રેશન કાઢતો ગયો. પછી મેં એને કહ્યું, મેં કહ્યું તને જે એક્સપિરિયન્સીસ થયા એ બધા અનુભવો મને થયા છે, અને હું ફ્રસ્ટ્રેટ થયો છું, પણ તારા જેટલો નહીં. મને ગુસ્સો આવે છે, પણ તારા જેટલો નહીં. એનું એક જ કારણ છે, મેં એવું નક્કી કર્યું છે, that don't react to just everything that you hear and see. Do not react to everything that you hear and see. દર વખતે કઈ માચીસની દિવાસળીની જેમ રિએક્ટ કરવું જરૂરી નથી. એનાથી ભડકો થાય અને એનો ધુમાડો તમને ગુંગળાવી નાખે અને તમારી આસપાસના વાતાવરણને પણ. હા, કોઈ ખોટું કરીને આપણને દબડાવતું હોય ને આપણે પ્રતિકાર કરીએ એ બરાબર, પણ દુનિયાની દરેક ખોટી વાત પર રિએક્ટ કરીશું તો જીવ તો આપણો જ બળશે, દુનિયાને ફરક નથી પડતો. થોડું ઇમોશનલ ઇન્સ્યુલેશન રાખવું, નહીં તો દુનિયાનો ઉકરડો આપણા મગજમાં ઠલવાયા કરે. એ આજનો મોર્નિંગ મંત્ર.